મને આઈપીડીસીમાંથી ઘણી પ્રેરણા મળી. જેમ કે હું પહેલાં મારી બહુ બધી કુટેવો હતી જે હવે સારી ટેવો બની ગઈ છે. જેમ કે હું સવારે વહેલી ઉઠવા માંડી, કસરત કરું છું, મેડિટેશન કરું, જેથી મારા મેડિટેશન કરવાથી મારા માઇન્ડ પર ખૂબ જ સારી અસર થઈ છે, જેનાથી હું મારું આઈપીડીસી થ્રુ એવું કહી શકું કે મારા જીવનને ખૂબ જ એટલી પ્રેરણા મળી કે હું તેનો ખૂબ જ આભાર માનું છું. आईपीडीसी सब्जेक्ट में से मुझे बहुत कुछ सीखने को मिला है. जैसे मैं मेरी बात करूँ तो सबसे पहले मुझे कॉन्फिडेंस सीखने को मिला है. आईपीडीसी में से मुझे बहुत कुछ सीखने को मिला. कॉन्फिडेंस, पहले प्रेजेंटेशन स्किल, पहले मैं किसी के सामने बोलने से हिचकिचाती थी कि नहीं मैं इसके सामने हे बोलूँगी, बाहर ही नहीं फैमिली मेम्बर्स से भी कि मैं हे इसे हे बोलूँगी, उसे बुरा तो नहीं लगेगा, उसके दिल को चोट तो नहीं पहुँचेगी, ऐसे बोलने से हिचकिचाती थी कि नहीं. लेकिन जब से मैंने आईपीडीसी ज्वाइन की है तब से मुझे ऐसे लगने लगा कि नहीं, इसे पूरे खुल के बोल देना चाहिए कि कुछ नहीं, हमारे सामने कोई बैठा नहीं, सिर्फ हम अपने आप से बात कर रहे हैं. I learned from this course that the glorious past and the inventions done by our great scientists, and also I learned that how to manage my screen time, and I reduce less using screen time, and that is very beneficial to me personally. And from this course I increase my communication skills, vocabulary, and the presentation skill from doing the presentation in front of my classmates and my faculty. In this workbook, one lesson is there, that is the project management. From that, I really came to know that how to manage our teamwork, how to manage our project system. And from that, I came to know that with the team, how we can really succeed in that project. And there is also one lesson is that the bonding of the family, how we can make home from the house by spending more time with the family, by using less screen time or communication with our family, and how we can bond our family together. And from that, really this book, IPDC workbook, is really useful for me personally. This book is very excellently designed with the beautiful colors, images was in that was also really attractive, which attract the readers to learn something or increases the curiosity to learn that workbook. અમે સેકન્ડ સેમિસ્ટરમાં આઈપીડીસી સબ્જેક્ટ ભણ્યા હતા અને એમાંથી ઘણી બધી ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ જાણવા મળી. તે રિયલ લાઈફ સ્ટોરીથી ઇન્સ્પાયર્ડ હતી. હું મારી કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ કરી શકી, પ્રેઝન્ટેશન સ્કિલ ઇમ્પ્રૂવ કરી શકી. અને ફેમિલી સાથે એક ચેપ્ટર છે બોન્ડિંગ વિથ ધ ફેમિલી, તો એમાં આપણે ફેમિલી સાથે જે કમ્યુનિકેશન સ્કિલ છે, જે વ્યવહાર છે, તે પણ હું ઇમ્પ્રૂવ કરી શકું. પ્લસ એમાં સેવા નામનું એક ચેપ્ટર પણ હતું, તો એનાથી મને ઘણું બધું ઇન્સ્પાયર્ડ થયું કે ના મારે સેવા જેવું આમ કંઈ કરવું છે લાઈફમાં. તો આ કોરોના પેન્ડેમિકના સમયમાં અમે લોકોને જઈને માસ્ક ડિસ્ટ્રીબ્યુટ કર્યા, પછી ખાવાનું, પાણી વગેરે જેવી સેવાઓ પરફોર્મ કરીને અંદરથી જે સેટિસ્ફેક્શન આવે ને, એ જે અનુભવ છે તે બહુ સારો રહ્યો. અને આઈપીડીસી સબ્જેક્ટ ઓવરઓલ બહુ સારો છે, બહુ ઇન્સ્પિરેશનલ છે. એમાં ટૂંકમાં કહીએ તો ઇટ ઇઝ વેરી ઇન્સ્પિરેશનલ સબ્જેક્ટ. આઈપીડીસી સબ્જેક્ટમાં ઘણી બધી પ્રેરણાત્મક સ્ટોરીઓ આપેલી છે, જેમ કે રતન ટાટા, સચિન તેંડુલકર. એમાં રતન ટાટા એમના એમ્પ્લોય સાથે કેવી રીતના વર્તન કરે છે એ મને ખૂબ જ ગમે છે. અને સેવા ધ સેલ્ફલેસ સર્વિસ જે અમારો લેસન હતો તેમાંથી મને ખૂબ જ પ્રેરણા મળી છે. અને મને જ્યારે કોરોના થયો હતો ત્યારે હું કોવિડ સેન્ટરમાં હતી, ત્યાં કોઈ પણ જમવાની સુવિધા નથી. જેમ કે જે આજુબાજુના ગામના લોકો હતા તેમને એક સંગઠન ભેગું કર્યું હતું અને એ લોકો જ જમવાનું બનાવીને આપી જતા હતા. તો અમને એવી ખબર પડી, તો અમારા ગામના પણ એમનો સહકાર આપવા માટે અમે પણ એક ચર્ચા કરી. કોવિડ સેન્ટરમાં જે બધા કોરોનાના દર્દીઓ હતા તેમના માટે અમે પણ જમવાનું પહોંચાડવાનું શરૂ કર્યું. તેથી મને ખૂબ જ આમ ગર્વ મહેસૂસ થાય છે કે એ લોકો માટે અમે કંઈક કર્યું. હું અહીંયા આઈપીડીસી સબ્જેક્ટ ભણાવું છું
અને એ ભણાવવાથી ઘણી છોકરીઓની લાઈફમાં ઘણો એવો ફેર પડ્યો છે. ફેર એ રીતે પડ્યો છે કે ગર્લ્સ જે પહેલાં વારંવાર કહેવા છતાં પણ સબમિશન નથી કરી શકતી, એ છોકરીઓને હવે એવું થયું છે કે મારે સબમિશન કરવું જ જોઈએ અને હું સબમિશન કરું જ છું એમ, અને એ ટાઈમ ટુ ટાઈમ કરે છે. બીજી વસ્તુ એક એ કે એનાથી અમારા ફેમિલીમાં પણ ખાસો એવો ફેર પડ્યો છે. મને તો લાઈફમાં ફેર પડ્યો જ છે ઘણો એવો, કારણ કે મારી ડેલી રૂટીનની લાઈફમાં જે હું હેક્ટિક ફીલ કરતી હતી એ હવે સારું એવું હેક્ટિક ફીલ કરવાનું મારું ઓછું થઈ ગયું છે, કારણ કે હું દરેક વસ્તુને પોઝિટિવ વેથી લેવા લાગી છું. અને બીજું એક કે મારા ફેમિલીમાં પણ ફેર પડ્યો છે, અને એ છે કે દરેક વિડીયો હું જે રીતે અહીંયા સ્ટુડન્ટ્સને બતાવું છું એ રીતે મારા બાળકો પણ જે જુએ છે, અને એનાથી મારા બાળકો જે પોતાના અનુભવ પોતાની ફેમિલી સાથે બેસીને શેર નહોતા કરતા એ હવે સારી એવી રીતે શેર કરી શકે છે. અને રોજ સાંજે અમારા ઘરમાં એક રૂટીન થઈ ગયું છે કે રોજની હવે હેબિટ અમે એકબીજા સાથે દરેક આખા દિવસના અનુભવ શેર કરીએ છીએ, જેથી મારા બાળકો પણ સારા એવા રહે છે અને અમારા બધાનો અનુભવ પણ બહુ સારો રહે છે. આ સબ્જેક્ટનો બીજો એક પોઈન્ટ એ છે કે એનાથી દરેક ગર્લ્સને એકબીજાને મદદ કરવાની સારી એવી આદત કેળવાય છે કે અમુક વસ્તુ એવી હોય છે કે એઝ અ ટીચર અમે છોકરીઓને એ લેવલ સુધી જઈને નથી ભણાવી શકતા, તો જો એક સ્ટુડન્ટ બીજા સ્ટુડન્ટને પોતાનો ડાઉટ પૂછે અને શેર કરે તો ઇઝીલી એ વસ્તુ શેર થઈ જાય છે. તો અમે જ્યારે આ સબ્જેક્ટ ભણાવીએ ત્યારે એમને એ પણ ભણાવીએ છીએ કે તમારે દરેકને હેલ્પ કરવાની છે, એકબીજાને હેલ્પ કરતું રહેવાનું છે. એટલે કોઈ એવો પોઈન્ટ આવે કે જ્યારે કોઈ સ્ટુડન્ટ પોતાનું કોઈ ટર્મવર્ક નથી કરી શકતી કે કોઈ સબ્જેક્ટ નથી આપી શકતી, તો એટલીસ્ટ આની અંદર એવું થયું છે કે જ્યારે છેલ્લા ફાઇનલ સબમિશન કરવાનું આવ્યું ત્યારે એક બે છોકરીઓને પોતાની પાસે કમ્પ્યુટર લેપટોપ નહીં હતા અને સબમિશન નહીં કરી શકાય એવું હતું, ત્યારે બીજી ગર્લ્સે એમને પોતાના ઘરે બોલાવી અને હેલ્પ કરી અને એમનું સબમિશન ફાઇનલી કમ્પ્લીટ કરાવ્યું છે. એટલે આનાથી એ પણ થાય છે કે તમે એકબીજાને મદદ કઈ રીતે કરી શકો છો અને એકબીજાને સારી એવી હેલ્પફુલ થવાનો અનુભવ પણ આ સબ્જેક્ટ પરથી મળે છે. એટલે આપણે ફાઇનલી આ સબ્જેક્ટ એવો છે કે તમારા જીવનમાં દરેક ક્ષણે ક્ષણે આ હેલ્પફુલ થાય એવો સબ્જેક્ટ છે. એટલે હું ફાઇનલી એ કહી શકું કે આઈપીડીસી એટલે જીવનનું એક સારું એવું ઘડતર, જેને પર્યાય રૂપે કહી શકાય કે જીવનનું ઘડતર જ છે, એ જે છે એ આઈપીડીસી સબ્જેક્ટ છે. When I started teaching this course, I found the book very creatively designed, and the examples, the content is very nicely chosen. My students always crave for new kind of knowledge and information, so this book helped us a lot to do new kind of things and new kind of activities in the class. And we have started presentations, we have started doing some listening activities in the class, we have started doing some debates and group discussions in the class. And let me tell you one thing very clearly, that this book can help you a lot, if you want to improve a person. This course helped us restructure our students in the way they wanted themselves to be restructured. Many students are very happy with their progress, and I'm really happy with the content, specifically the chapters on listening, from house to home, seva, and the chapters on failures, particularly facing failures. They are marvelous and they give beautiful examples, so we can learn from the real life examples, from the real life situations, and we can motivate ourselves to go ahead in our life. Because personality development cannot come from outside, it can arise from within, and this book, this course actually gives us that kind of a content. Unleashing inner potential.